વિધાનસભા ગુજરાતની અંદર અત્યારે સત્ર ચાલી રહ્યા છે। વિવિધ વિસ્તારોના ધારાસભ્યો પોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા છે। ત્યારે એક વ્યક્તિ કે જેનું નામ ખૂબ ચર્ચાસ્પદ હોય છે ને ચર્ચામાં આવતા હોય છે અને પોતાના એ સમાજ અને પોતાના એ વિસ્તારના વિકાસ માટે અલગ રજૂઆતો કરતા હોય છે। ત્યારે વાત કરવી છે કે એ નેતાઓ પોતપોતાના વિસ્તારોના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ધારાસભ્ય અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેણે આદિવાસી સમાજના પ્રશ્નો મામલે લગભગ હરેક વખતે સવાલો એ ઉઠાવ્યા છે અને જવાબો સરકાર પાસેથી માંગ્યા છે। ભીલ પ્રદેશની માંગ કરતા આપણે ઘણીવાર આપણે જોયા છે ખુલ્લા મંચ પર હોય કે પછી વિધાનસભાની સીટ ઉપર હોય ખુરચી ઉપર હોય ત્યાંથી ભીલ પ્રદેશની માંગ કરતા જોવા મળે છે। ત્યારે એમનો એક વિડીયો કે જેમણે પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે જેમાં વિધાનસભાની અંદર ભીલ પ્રદેશની માંગ કરતા જોવા મળી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવી। ચૈતર વસાવાએ ફરી એકવાર ભીલ પ્રદેશની માંગ કરી હતી અને સરકાર પર આદિવાસીઓને પ્રાથમિક જરૂરિયાત પૂરી પડતી નથી અને તેવા આરોપો લગાવ્યા હતા। સાથે સાથે વિધાનસભામાં કહ્યા મુજબ સરકારની નર્મદા યોજના દ્વારા ઉત્તર ગુજરાત ને સૌરાષ્ટ્ર કચ્છમાં 500 કિલોમીટર સુધી પાણી પહોંચાડી રહી છે, પણ આદિવાસી વિસ્તારમાં જ 50 કિલોમીટરમાં સરકાર પાણી પહોંચાડી નથી રહી। આદિવાસી સમાજ દ્વારા ઉકાઈ યોજના હોય, કાકરાપાર યોજના હોય, કરજણ યોજના હોય કે પાનમ યોજના હોય, આ બધી જ યોજનામાં આદિવાસી સમાજે પોતાની જમીન આપી છે। આદિવાસી સમાજે શાળા માટે આંદોલન કરવા પડે, શિક્ષકો માટે આંદોલન કરવા પડે, રોડ રસ્તા માટે અને પ્રાથમિક જરૂરિયાત માટે આંદોલનો કરવા પડે। ત્યારે હવે આદિવાસી સમાજ નિવેદન કે આવેદન કે કોઈ આંદોલન નહીં કરે, અમને 19મું રાજ્ય ભીલ પ્રદેશ આપી દો અને ભીલ પ્રદેશની રાજધાની કેવડિયા બનશે તેવી ગૃહમાં માંગ કરી હતી। ચૈતર વસાવાને સાંભળો કે જેણે વિધાનસભામાં આ પ્રશ્ન રજૂ કર્યો ત્યારે કેવા દ્રશ્યો સર્જાયા હતા। રાજ્યપાલશ્રીના સંબોધન તથા માન્ય સભ્ય શ્રી ગણપતસિંહ વસાવાજીના દ્વારા રજૂ કરેલા આભાર પ્રસ્તાવ પર મારા વિચારો રજૂ કરું છું। માન્ય અધ્યક્ષ શ્રી રાજ્યપાલશ્રીએ પોતાના સંબોધનની શરૂઆત અમારા સંવિધાન અમારા સ્વાભિમાનથી કરી હતી। માન્ય અધ્યક્ષ શ્રી, આજે સંવિધાનની વાત થતી હોય પણ આઝાદીના 77 વર્ષ પછી પણ અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત આદિજાતિઓના વહીવટ અને નિયંત્રણ માટે સંવિધાનમાં આર્ટિકલ 244(1) અંતર્ગત 5મી અનુસૂચિની જોગવાઈ કરવામાં આવી છે, છતાં ગુજરાતમાં આજ દિન સુધી 5મી અનુસૂચિની અમલવારી નથી થઈ। માન્ય અધ્યક્ષશ્રી, વહીવટ અને નિયંત્રણ કલ્યાણકારી યોજનાઓના આયોજન માટે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીની રચના થઈ છે, જેના અધ્યક્ષ પણ આદિવાસી સદસ્યો હોવા જોઈએ। એના અધ્યક્ષ પણ આદિવાસી સદસ્ય નથી અને એની સમયાંતરે મિટિંગો પણ આજે મળતી નથી। માન્ય અધ્યક્ષશ્રી, પંચાયત એક્સટેન્શન ઓફ ધી શિડ્યુલ એરિયા પૈસા એક્ટ 1996ની વાત કરીએ, આજે ધરાતલ પર પૈસા એક્ટની પણ ચુસ્ત અમલવારી નથી થઈ। માન્ય અધ્યક્ષશ્રી, આપણે 73AA બધા જાણીએ છીએ કે જે રીતના મહીસાગર, દાહોદ અને કેવડિયામાં ગેરરીતિઓ ઉલ્લંઘન કરીને જે 73AA જમીનો બીજા નામે ટ્રાન્સફર થઈ એના પર જે કાર્યવાહી થઈ તે પણ દર્શાવે છે કે 73AA નું પણ અર્થઘટન અલગ અલગ કરવામાં આવે છે। માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યપાલશ્રીના સંબોધનમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત થઈ, સાથે સાથે નર્મદા પરિયોજનાથી જે વાતો કરવામાં આવી કે નર્મદા ડેમના પાણી સુજલામ સુફલામ જળ અભિયાન યોજના અંતર્ગત ઉત્તર ગુજરાતના 8 જિલ્લાના 32 તાલુકાઓને સિંચાઈના નર્મદાના પાણી પહોંચાડવાની તથા સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ યોજના જેને સોની યોજના કહીએ છીએ એ અંતર્ગત 11 જિલ્લાના 115 જળાશયોમાં પાણી ભરીને સિંચાઈની પાણી પૂરું પાડવાની જે વાત કરી છે માન્ય અધ્યક્ષશ્રી, આ નર્મદાના વિસ્થાપિતો આજે પણ પોતાના વળતર માટે ઉપવાસ આંદોલન કરે છે। એના માટે એક પણ લીટી કે એક પણ શબ્દોનો આ સંબોધનમાં ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, જે દુઃખની બાબત છે। જે લોકોએ માન્ય અધ્યક્ષશ્રી જમીનો આપી છે, દેશના આઝાદીમાં એટલું બધું યોગદાન છે, દેશના વિકાસમાં એટલું બધું યોગદાન છે, એ વિસ્તારોમાં માન્ય અધ્યક્ષશ્રી આજે પણ આઝાદીના 78 વર્ષ પછી આજે અમારા જેવા ધારાસભ્ય શિક્ષકો માટે આંદોલનો કરવા પડે, શાળાઓ માટે આંદોલનો કરવા પડે, સિંચાઈના અને પીવાના પાણી માટે આંદોલનો કરવા પડે, રોડ રસ્તા માટે આંદોલનો કરવા પડે, તો ક્યાર સુધી અમે લડેંગે જીતેંગે, જિંદાબાદ મુર્દાબાદ, ક્યાં સુધી અમે આંદોલન નિવેદન કરીશું? એટલે માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી હું કહેવા માંગુ છું, આજે આદિવાસીનું સ્વતંત્ર શાસન નથી, એટલા માટે જ આદિવાસીનો વિકાસ નથી થયો। આવનારા દિવસોમાં આદિવાસીનું સ્વાયત્ત રાજ બને એના માટે બંધારણના પ્રાવધાન આર્ટિકલ 3 મુજબ અલગ ભીલ પ્રદેશ 29મું રાજ્ય દેશનું બને એની હું માંગ મૂકું છું। માન્ય અધ્યક્ષ,
ભીલ પ્રદેશ હતો જેને રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ, ગુજરાતમાં વિભાજિત કરવામાં આવ્યો છે. એ અમારો અધિકાર છે, એ અમે લઈને રહીશું. માન્ય અધ્યક્ષ આપનું પ્રવચન પૂરું થાય છે. માન્ય સભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ. તો જે રીતે તમે સાંભળ્યા એ ડેડિયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા હતા. હર વખતે આપણે જોઈએ છે કે આદિવાસી સમાજના એ વિકાસની વાતો લઈ આદિવાસી સમાજમાં જે પડતર પ્રશ્નો છે તેને લઈને હરેક વખત ખુલ્લા મંચ પરથી ટકોર કરતા હોય છે, વિરોધીઓ પર વરસતા હોય છે. ત્યારે ગુજરાતમાં વિધાનસભાના રાજ્યપાલના એ સંબોધન આદિવાસીઓના સંવિધાનિક અધિકારીઓ પૈસા એક્ટ 1996 અને આર્ટિકલ 244(1) અનુસૂચિત 5ની અમલવારી થઈ નથી, જેની ચુસ્તપણે અમલવારી થાય તેની માંગ કરી 73 ની આદિવાસીઓની જમીનો બિન આદિવાસીઓને પધરાવી દીધેલ છે. તેના પર કડક કાર્યવાહી થાય. સરકાર આદિવાસી વિસ્તારોમાંથી 500 કિલોમીટર સુધી પાણી લઈ જાય છે, તો કાંઠાના આદિવાસી વિસ્તારોમાં પણ સિંચાઈ માટે પાણી આપવામાં આવતું નથી. આદિવાસી સમાજ નહેરોનું પાણી જોઈ શકે છે, લઈ શકતા નથી. યુવાનોને બેરોજગારીની માંગ કરી ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીમાં કમિટીના અધ્યક્ષ અને કમિટીના સભ્યો પણ આદિવાસી જ હોવા જોઈએ, પણ કમિટીના અધ્યક્ષ ગેર આદિવાસી છે, જેથી અધ્યક્ષ પણ આદિવાસી હોવા જોઈએ અને નિયમિત કમિટીની બેઠક બોલાવવા માંગ કરી છે. દેશની આઝાદીમાં મોટું યોગદાન આપનાર આદિવાસી સમાજને સિંચાઈ, રોડ રસ્તા માટે, શિક્ષકો અને હોસ્પિટલો માટે અને અન્ય મુદ્દા માટે આંદોલન કરવું પડે, ત્યારે આ તો યોગ્ય નથી. ને જ્યારે આવી વાત થઈ રહી છે ત્યારે ચૈતર વસાવાએ ફરી એકવાર ભીલ પ્રદેશનો મુદ્દો ફરી એકવાર વિધાનસભામાં ઉઠાવ્યો છે. ચૈતર વસાવાની વાત સાથે તમે કેટલા સહમત છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.